નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમ કરિયર ગુરુમાં. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આપણે દર વખતે પરીક્ષાલક્ષી વાતો કરતા હોઈએ છીએ, અલગ અલગ પરીક્ષા ઉપર ચર્ચા કરતા હોઈએ છીએ. ફોર્મ ક્યારે ભરાશે, ફોર્મ ફી શું છે, સાથે જ વય મર્યાદા શું છે, સિલેબસ કેવો રહેશે, આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરતા હોઈએ છીએ. ત્યારે આજે આપણે વાત કરીશું સ્ટાફ સિલેક્શન કમિશનની ભરતી વિશે. દર્શક મિત્રો, કરિયર ગુરુમાં આપણી સાથે અહીંયા ચર્ચામાં ઉપસ્થિત છે પ્રફુલભાઈ ગઢવી, જેઓ ગઢવી કરિયર એકેડેમીના ડાયરેક્ટર છે. પ્રફુલભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. થેન્ક યુ. પ્રફુલભાઈ, વાત કરીએ જે રીતે આજે આપણે ચર્ચા કરવાના છીએ સ્ટાફ સિલેક્શન કમિશનની ભરતી વિશે, તેની પ્રાથમિક માહિતી અમારા દર્શક મિત્રોને આપશો. સ્ટાફ સિલેક્શન કમિશન જે છે એક ભારત સરકારનું બોર્ડ છે. એના દ્વારા વર્ગ 3 અને વર્ગ 4 એમાં જે પ્રકારની પોસ્ટની ભરતી આવતી હોય એ ડાયરેક્ટ ભરતી થતી હોય. જેવી રીતે ગુજરાતમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી થતી હોય એ પ્રકારે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ભરતી થાય. સ્ટાફ સિલેક્શન કમિશનની જે ભરતી થતી હોય એમાં ઓલ ઇન્ડિયાના અલગ અલગ 57 થી 58 જેટલા જે વિભાગ હોય એની અંદર વર્ગ 3માં ડાયરેક્ટ નોકરી મળતી હોય. ધારો કે તમે પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકે તમારે નોકરી લાગુ તો તમે સ્ટાફ સિલેક્શનની પરીક્ષા પાસ કરો, તમને જોબ મળે છે. ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેની જોબ મળે છે. LDC લોઅર ડિવિઝન ક્લાર્ક તરીકેની જોબ મળે છે. અથવા તો ભારતનું વિદેશ ખાતું હોય એની અંદર વર્ગ 3ના કર્મચારી હોય તો એ પ્રકારની જોબ મળે. એવા અલગ અલગ વિભાગની અહીંયા ભરતી થયા બાદ એમાં ભરતી થતી હોય, એની પરીક્ષા લેવાતી હોય. અહીંયા સૌથી પહેલાં સ્ટાફ સિલેક્શન કમિશનમાં એવું હોય કે કોઈ વાર એડવાન્સની જગ્યાઓ નક્કી થઈ જાય અથવા તો કોઈ વાર પરીક્ષા લીધા પછી એ કેટલા લેવાના એ નક્કી કરતા હોય. પણ જ્યારે પરીક્ષાની પ્રોસેસ ચાલતી હોય ત્યારે એક ચોક્કસ આંકડો એમની સાથે આવતો હોય એ મુજબ એની જે 3 તબક્કાની પરીક્ષા લેવાય એમાંની પ્રિલિમ પરીક્ષાની અંદર ઉમેદવારો પાસ કરવામાં આવતા હોય. સ્ટાફ સિલેક્શન કમિશનની પરીક્ષા એક એ પ્રકારની પરીક્ષા છે કે મોટાભાગે કેન્દ્ર સરકારની જ્યારે પરીક્ષા લેવાતી હોય ત્યારે 2 તબક્કા હોય. એમાં એક પ્રિલિમ પરીક્ષા હોય અથવા તો ઇન્ટરવ્યૂ હોય. અને વર્ગ 3ની અંદર હવે એ ઇન્ટરવ્યૂ સિસ્ટમની જગ્યાએ સ્કિલ ટેસ્ટ આવી ગયેલી આપણને જોવા મળે છે. એટલે અહીંયા સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા અત્યારે જે પરીક્ષા લેવાય છે એમાં વર્ગ 3ની અંદર ઇન્ટરવ્યૂ લેવાતું નથી. એટલે આ રીતે આપણે જોવા જઈએ તો અહીંયા 3 પ્રકારના તબક્કા. સૌથી પહેલાંની પ્રિલિમ પરીક્ષા આપવાની જે MCQ પ્રકારની હોય અને એ હવે ઓનલાઈન થઈ ગઈ, એટલે કે કોમ્પ્યુટર બેઝ આખી પરીક્ષા છે, એટલે કે ઓનલાઈન પરીક્ષા આપવાની છે. ત્યારબાદ બીજી જે પરીક્ષા આવે એ ડિસ્ક્રિપ્ટિવ પરીક્ષા, કે એની અંદર તમારે ડિસ્ક્રિપ્ટિવ પ્રકારે જે શબ્દ તમને એના પૂછ્યા હોય એના વિશે 200-250 શબ્દમાં એનું ડિસ્ક્રિપ્શન કરવાનું, એના વિશે તમારે માહિતી આપવાની. અને લાસ્ટ એનો જે ત્રીજો તબક્કો હોય એમાં સ્કિલ ટેસ્ટ આવતો હોય. આ 3 તબક્કા પાસ થયેલી વ્યક્તિ ભારત સરકારની અંદર વર્ગ 3માં જોબ મેળવી શકે છે. અહીંયા સ્ટાફ સિલેક્શન કમિશનની આજની જે આપણે ચર્ચા કરીશું એમાં 12 પાસ થયેલો કોઈ પણ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરી અને નોકરી મેળવી શકશે. એટલે કે સૌથી વધારે 12 પાસના વિદ્યાર્થીઓને અહીંયા ફાયદો થશે. બિલકુલ. પ્રફુલભાઈ, વાત કરીએ જે SSC પરીક્ષાની આપણે વાત કરી રહ્યા છીએ તેમાં લાયકાત શું જોઈએ અને જે પરીક્ષા બહાર પડી રહી છે તેમાં કઈ કઈ ભાષામાં પરીક્ષા લેવાશે? અહીંયા જ્યારે ઓલ ઇન્ડિયા લેવલે કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવાતી હોય તો મોટાભાગે ઇંગ્લિશ અને હિન્દી એ બંને લેંગ્વેજની અંદર પરીક્ષા લેવાતી હોય. અહીંયા 12 પાસ ઉપર આજે આપણે જે ચર્ચા કરીએ છીએ સ્ટાફ સિલેક્શન કમિશન, એમાં 12 પાસ થયેલો કોઈ પણ વ્યક્તિ 10+2ની સિસ્ટમમાં ઓલ ઇન્ડિયાના કોઈ પણ રાજ્ય અથવા કોઈ પણ કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી એને આ લાયકાત મેળવી હોય એ વ્યક્તિ અહીંયા ફોર્મ ભરી શકશે. ફોર્મ ભર્યા પછી એને હિન્દી અને અંગ્રેજી 2 ભાષામાં તૈયારી કરવાની રહેશે. કેમ કે ઓલ ઇન્ડિયા લેવલે જે NCERTનો કોર્સ હોય એ NCERT બેઝ અહીંયા ક્વેશ્ચન પૂછાતા હોય. એમાં કરંટ અફેર્સના પ્રશ્નો આપણે જોઈશું તો એ જે જનરલ અવેર્સને 25 માર્ક્સનું આપેલું છે એમાં ગણીને 8-10 પ્રશ્ન આવતા હોય જે કોઈ મોટા ફેરફાર હોય અને ઇન્ટરનેશનલ અને નેશનલ લેવલે ભારતની રાજકીય બાબતોને સ્પર્શતા હોય એ પ્રકારના પ્રશ્નો અહીંયા કરંટ અફેર્સ તરીકે ત્યાં પૂછાતા હોય, આર્થિક બાબતોના પ્રશ્ન પૂછાતા હોય. એટલે કે અહીંયા 12 પાસ ઉપરની લાયકાત ઉપર કોઈ પણ વ્યક્તિ આ પરીક્ષાનું ફોર્મ ભરી પરીક્ષા આપી શકશે. ગુજરાતના જે વિદ્યાર્થીઓ હોય એ પણ જો આ પરીક્ષા આપવા ઈચ્છતા હોય તો ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા હોય તો એને ઇંગ્લિશમાં પરીક્ષા આપવાની રહેશે. ગુજરાતી મીડિયમમાં ભણેલા હોય અને ઇંગ્લિશમાં તકલીફ હોય તો હિન્દીની અંદર પ્રિલિમ પરીક્ષા એ આપી શકશે. અહીંયા ઓપ્શન કોઈ એવો હોતો નથી કે તમે ગુજરાતી, હિન્દી કે ઇંગ્લિશ, માત્ર 2 જ લેંગ્વેજ હિન્દી અને ઇંગ્લિશ એ બંનેની અંદર આખી આ પરીક્ષા યોજાશે અને પરીક્ષા પાસ કરનાર વ્યક્તિને નોકરી મળશે. બિલકુલ. પ્રફુલભાઈ, વાત કરીએ જે SSCની પરીક્ષા બહાર પડી છે, માત્ર 12 ધોરણ પાસ પણ તેમાં ફોર્મ ભરી શકે છે, એટલે સંખ્યા ઘણી બધી વધી જતી હોય છે. ત્યારે વય મર્યાદાની વાત કરીએ, વય મર્યાદા કેટલી રહેતી હોય છે? વય મર્યાદાની વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિ 18 કે 19 વર્ષની ઉંમરે એનું 12મું ધોરણ જે હોય એની પરીક્ષા પતી જતી હોય. એટલે કે 18 વર્ષની વય મર્યાદાથી શરૂ કરી અને 27 વર્ષ જેના પૂરા ના થયેલા હોય એવી દરેક વ્યક્તિ આ પરીક્ષાની અંદર ફોર્મ ભરી શકશે. એટલે કે 18 થી 27ની વય મર્યાદા લાગશે. આ વય મર્યાદાની અંદર કોઈ વ્યક્તિ 12મું પાસ કરેલું હોય તો એ 12મા ધોરણને લેવલને ધ્યાનમાં રાખીને
એના પ્રશ્ન થતા હોય, એટલે કે એના MCQ પ્રકારના પ્રશ્ન પૂછાતા હોય. એમાં ખાસ કરીને એરિથમેટિક, ઇંગ્લિશ, જનરલ અવેરનેસ, આ દરેકની અંદર 5મા ધોરણથી લઈ અને 12મા ધોરણ સુધી જે NCERT બેઝ જે પુસ્તકો હોય એના આધારિત અંદર ક્વેશ્ચન નીકળતા હોય, અને એનો સારામાં સારો તમે સ્ત્રોત ગણો તો NCERTમાં હિન્દી અને ઇંગ્લિશની જે બુક્સ હોય એના આધારે પરીક્ષા આપી શકશે. 18 થી 27 વર્ષ, એટલે કે કોઈએ ગઈ સાલ જેને 12મું ધોરણ પાસ કર્યું એ વ્યક્તિ પણ અહીંયા ફોર્મ ભરી શકશે, અને 12મું ધોરણ પાસ કર્યા પછી કોઈને 10-11 વર્ષ થયા તો એ વ્યક્તિ પણ 9-1 વર્ષ થયા તો એ વ્યક્તિ પણ અહીંયા ફોર્મ ભરી શકશે. એટલે 12મા ધોરણની લાયકાત ઉપરની આ પરીક્ષા હોય, અહીંયા ફોર્મ વધારે ભરાશે, અહીંયા એક પ્રકારની સ્પર્ધા રહેતી હોય, અને આ પરીક્ષા જે છે એનો સમયગાળો પણ ફિક્સ થઈ ગયેલો હોય, એડવાન્સથી આખું ટાઈમ ટેબલ આવી ગયેલું છે કે ભાઈ એની જે પ્રિલિમ પરીક્ષા જે છે એ 1 થી લઈ અને 26 જુલાઈની અંદર યોજાશે. ત્યારબાદ એની જે બીજા તબક્કાની પરીક્ષા છે એ 9મા મહિનાની અંદર યોજાશે. ત્યારબાદ જે સ્કિલ્સ ટેસ્ટ છે એ 10મા 11મા મહિનાની અંદર યોજાશે. આમ એનો સ્ટેપ એક એક કરીને નક્કી કરેલો હોય. એવા સંજોગોમાં 12 પાસ ઉપર જ્યારે આ સ્ટાફ સિલેક્શન કમિશનમાં પોસ્ટલ આસિસ્ટન્ટ, ડેટા એન્ટ્રી ઓપરેટર અને લોઅર ડિવિઝન ક્લાર્ક, આ 3 પ્રકારની પોસ્ટ માટે થઈને જે પણ વ્યક્તિએ ફોર્મ ભરવાના હોય એને સૌથી પહેલાં ફોર્મ ભરી દેવા જોઈએ, અને આ વય મર્યાદાની અંદર જ ફોર્મ ભરી શકાશે. બિલકુલ પ્રફુલભાઈ, જે રીતે વાત કરી કે આપણે વય મર્યાદાની વાત થઈ ગઈ, ભાષાની વાત થઈ ગઈ, ત્યારે વાત કરી કે ભાષા, તમે જેમ કહ્યું કે હિન્દી અને ઇંગ્લિશ એમ 2 ભાષામાં પરીક્ષા લેવાતી હોય છે, ત્યારે ગુજરાતી ભાષામાં જે ભણી અને આગળ આવેલા વિદ્યાર્થીઓ હોય તેઓ કેવી રીતે સફળતા મેળવી શકે? કેન્દ્ર સરકારની જ્યારે કોઈ પણ પ્રકારની પરીક્ષા થતી હોય તો એવા સંજોગોની અંદર ગુજરાતના વિદ્યાર્થીઓ જે ગુજરાતી મીડિયમમાં ભણ્યા હોય, ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા હોય, હિન્દી મીડિયમમાં ભણ્યા હોય, અથવા તો અન્ય કોઈ બીજી લેંગ્વેજમાં ભણ્યા હોય, તો એ બધાને સરખો પ્રોબ્લેમ થતો હોય. ધારો કે ગુજરાતી મીડિયમમાં ભણવાવાળો વિદ્યાર્થી હોય તો એ 5મા ધોરણથી લઈ અને 10મા ધોરણ સુધી એ હિન્દીનો વિષય ભણ્યો હોય. અત્યારે આપણે જોઈએ તો પહેલા ધોરણથી પણ હિન્દી વિષય તરીકે દરેક જગ્યાએ દાખલ કરેલું જોવા મળે, પણ જે જૂના વિદ્યાર્થીઓ હતા એને અહીંયા માધ્યમનો પ્રશ્ન થાય. પ્રશ્ન એ પ્રકારનો થાય કે એ ગુજરાતી મીડિયમની અંદર ભણેલા હોય અને એ જ બધો જે અહીંયા જે સિલેબસ આપેલો છે એ બધી વસ્તુ ત્યાં હિન્દીમાં પૂછાતી હોય અથવા તો ઇંગ્લિશની અંદર પૂછાતી હોય, તો એવા સંજોગોમાં એના જે શબ્દ હોય એનું અર્થઘટન કરવાની અંદર અને જવાબ શોધવામાં એનો સમયગાળો વધારે જતો રહેતો હોય. તો આવા સંજોગોની અંદર જ્યારે અહીંયા 3-4 મહિનાનો સમયગાળો મળતો હોય, અત્યારે 4-1 મહિનાનો સમય આ પરીક્ષા આપવા માટે થઈ અને મળશે, તો 4-1 મહિનાના સમયગાળાની અંદર જે NCERT બેઝ બુક્સ હોય એ હિન્દી અને અંગ્રેજીની અંદર વાંચવાથી એનો એક પ્રકારનો મહાવરો થશે. એટલે કે ગુજરાતી મીડિયમની અંદર ભણેલા વિદ્યાર્થીઓ જે હોય એ હિન્દી મીડિયમની અથવા તો ઇંગ્લિશ મીડિયમની બુક્સ જે છે એ NCERTની બુક્સ વાંચ્યા પછી આ પરીક્ષા પાસ કરી શકે એ પ્રકારનો મહાવરો બને. બીજી એક વાત આપણે કરીએ કે અત્યારે 12મા ધોરણ પછીના આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, એમાં ખાસ કરીને કોમર્સ અને સાયન્સના જે કોર્સ આવતા હોય જે 3 વર્ષના 4 વર્ષના એ બધા ઇંગ્લિશ મીડિયમની અંદર આવતા હોય, એટલે બને ત્યાં સુધી ઇંગ્લિશ મીડિયમમાં પરીક્ષા આપે તો ક્યારેક એમાં એને ફાયદો થતો હોય, અને જે આર્ટ્સની અંદર હોય એ હિન્દી મીડિયમની અંદર તૈયારી કરે તો એને વધારે ફાયદો થતો હોય. બિલકુલ. દર્શક મિત્રો, આપને પણ કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, આપ પણ આ પ્રકારની પરીક્ષા આપવા ઈચ્છતા હોય, આપને પણ જો આ પ્રકારની તૈયારી કરવી હોય તો આપના ટીવી સ્ક્રીન પર જોવા મળતા નંબર પર કોલ કરી અને ઘરે બેઠા માર્ગદર્શન મેળવી શકો છો. આપણી સાથે સ્ટુડિયોમાં પ્રફુલભાઈ ગઢવી જેઓ કરિયર એક્સપર્ટ છે તેઓ આપણી સાથે ઉપસ્થિત છે, તેમની પાસેથી ઘરે બેઠા પણ આપ માર્ગદર્શન મેળવી શકો છો. પ્રફુલભાઈ, આગળ વાત કરીએ કે જે રીતે SSC પરીક્ષાની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે તેમાં અનામત અંગેની માહિતી આપશો. અનામત કેવી રીતની રહેતી હોય છે? અનામત અંગેની આપણે વાત કરીએ તો અહીંયા 18 થી 27 વર્ષનો જે સમયગાળો છે એ 18 થી 27 વર્ષના સમયગાળાની અંદર કોઈ પણ વ્યક્તિ હોય એ વય મર્યાદાની અંદર ફોર્મ ભરી શકશે. અનામતમાં આપણે જોઈએ તો કેન્દ્ર સરકારની અંદર એક એની પદ્ધતિ રહેલી છે કે જે OBC અંદર અને SC/ST ની અંદર આવતા દરેક વ્યક્તિ માટે થઈ અને અલગ અલગ પ્રકારની એક વય મર્યાદામાં છૂટછાટ આપેલી હોય. તો એમાં જે OBC ની અંદર આવતા હોય એને 3 વર્ષની આ છૂટછાટ મળવાપાત્ર થશે. જે SC/ST ની અંદર આવતા હોય એને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે. કોઈ વ્યક્તિ દિવ્યાંગ ઉમેદવાર હશે અને પુરુષ ઉમેદવાર હશે તેને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે. જ્યારે કોઈ મહિલા ઉમેદવાર હોય અને એ દિવ્યાંગ ઉમેદવાર હોય તો એને ત્યાં 15 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે. જ્યારે કોઈ વ્યક્તિ એક્સ સર્વિસમેન તરીકે એને જેટલા વર્ષ એને જોબ કરી હોય, આર્મી, નેવી, એરફોર્સ, BSF અથવા તો અન્ય કોઈ વિભાગની અંદર કે જે ભારત સરકારના સંરક્ષણ ખાતાની અંદર આવતા હોય, તો એવા સંજોગોની અંદર એ વ્યક્તિને જેટલા વર્ષની જોબ કરી હોય એટલા વર્ષ એને ત્યાં બાદ મળવાપાત્ર થશે. એટલે કે એ 40 વર્ષની વય મર્યાદા સુધી એ વ્યક્તિ ત્યાં ફોર્મ ભરી શકશે. બિલકુલ. પ્રફુલભાઈ, જે રીતે વાત કરીએ કે પરીક્ષાની ફી કેવી રીતની રહેશે તેમાં? પરીક્ષા ફીની વાત કરીએ તો અહીંયા જે વ્યક્તિ ફોર્મ ભરવાનું હોય એ વ્યક્તિ જે જનરલ કેટેગરીની અંદર આવતા હોય એને 100 રૂપિયા જેટલી ફી ભરવાની થશે. જે OBCની અંદર આવતા હોય એને પણ 100 રૂપિયા જેટલી ફી ભરવાની થશે. પણ જે વ્યક્તિ SC/STમાં આવતા હશે અથવા તો દિવ્યાંગ ઉમેદવાર હશે એ વ્યક્તિએ ત્યાં ફી ભરવાની થતી નથી. એટલે આવા સંજોગોની અંદર
આ 100 રૂપિયા ફીનો ક્રાઇટેરિયા રહેશે. પ્રફુલભાઈ, આપણી સાથે એક દર્શક મિત્ર હિતેશભાઈ જોડાયા છે. હિતેશભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. આપનો પ્રશ્ન પ્રફુલભાઈને જણાવશો. હેલો, હા, હું હિતેશ પાટેલ બોલું છું. મારો પ્રશ્ન એ છે કે મેં ડિપ્લોમા પાસ કર્યું છે, ડિપ્લોમા મિકેનિકલ. હા, તો હું આ પરીક્ષા સ્ટાફ સિલેક્શનની આપી શકું? અહીંયા જે સ્ટાફ સિલેક્શનની પરીક્ષા છે એ આપણે સામાન્ય રીતે જોઈએ તો એક તો 10+2 એ સિસ્ટમમાં આવતી કોઈ પણ વ્યક્તિ હોય એ પરીક્ષાનું ફોર્મ ભરી શકશે. અહીંયા જે એની મૂળ જાહેરાત છે એમાં 10+2 લખેલું છે, એટલે કે તમે ડિપ્લોમા કરેલું હોય તો તમે એના 10મા ધોરણ પછીના 10+2ની સિસ્ટમની અંદર તમે આવી જતા હોય, એટલે એવા સંજોગોની અંદર તમે આ પરીક્ષાનું ફોર્મ ભરી શકશો. બિલકુલ. દર્શક મિત્રો, જો આપ પણ કોઈ પણ પ્રકારની કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અથવા તો પછી જે આપણે સ્ટાફ સિલેક્શન કમિશનની અત્યારે વાત કરી રહ્યા છીએ તે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો આપ પણ આપના ટીવી સ્ક્રીન પર જોવા મળતા નંબર પર કોલ કરી ઘરે બેઠા માર્ગદર્શન મેળવી શકો છો. પ્રફુલભાઈ, આપણે વાત કરી કે વયમર્યાદાની, લાયકાતની, આ ઉપરાંત કઈ ભાષામાં લેવાશે, પરીક્ષાની ફી વિશે, તમામ વિશે ચર્ચા કરી. આગળ વાત કરીએ કે ગુજરાતમાં કેટલા કેન્દ્રો ઉપર આ પરીક્ષા લેવાશે. અહીંયા અત્યારે આપણે જોઈએ તો પ્રફુલભાઈ, આપને અટકાવવા માંગીશ. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે, વિવેકભાઈ. વિવેકભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. આપનો પ્રશ્ન જણાવશો. હા, હું શું કહું છું કે નાયબ મામલતદાર જે એક્ઝામ છે બરાબર, એમાં ઇન્ટરવ્યુની પ્રથા લેવાય કે નહીં? અહીંયા તમને કહી દઉં કે ભાઈ તમે ઇન્ટરવ્યુની જે વાત કરી તો નાયબ મામલતદાર નહીં પણ ઓલ ઇન્ડિયાની અંદર કોઈ પણ વર્ગ 3ની જે પરીક્ષા લેવાતી હોય એમાં પ્રિલિમ પરીક્ષા, મુખ્ય પરીક્ષા પછી ઇન્ટરવ્યુ લેવાતા નથી, એટલે કે ઇન્ટરવ્યુની જગ્યાએ કોઈ ટેસ્ટ દાખલ કર્યો અથવા તો એ થતું નથી. એટલે નાયબ મામલતદારની તમે પ્રિલિમ પરીક્ષા પાસ કરી હોય તો એની મુખ્ય પરીક્ષા એપ્રિલ મહિનાની અંદર છે અને એમાં ઇન્ટરવ્યુ યોજાશે નહીં. બિલકુલ. પ્રફુલભાઈ, આપણે વાત કરી રહ્યા હતા કે ગુજરાતમાં કયા અને કેટલા કેન્દ્રો ઉપર પરીક્ષા યોજાશે. અત્યારે આપણે જોઈએ તો પાછલા 2-3 વર્ષથી જે પણ પરીક્ષા કેન્દ્ર સરકાર દ્વારા લેવાતી હોય, એમાં રેલવેની પરીક્ષા હોય, બેંકની પરીક્ષા હોય કે સ્ટાફ સિલેક્શનની પરીક્ષા હોય, એ મોટાભાગે આપણે જોઈએ તો કોમ્પ્યુટર બેઝ, એટલે કે કોમ્પ્યુટરની અંદર ઓનલાઈન પરીક્ષા લેવાતી હોય. એટલે જ્યારે આવી ઓનલાઈન કોમ્પ્યુટર પરીક્ષા લેવાતી હોય અને ગુજરાતની અંદરથી મોટી સંખ્યાની અંદર જ્યારે ફોર્મ ભરાતા હોય ત્યારે ગુજરાતના કુલ 7 કેન્દ્રો ઉપરથી આ પ્રકારની પરીક્ષા લેવાશે. 7 કેન્દ્રો પર ઓનલાઈન પરીક્ષા હશે અને આ જે ઓનલાઈન પરીક્ષા છે એનો સમયગાળો જે પરીક્ષા લેવાનો એ જુલાઈ મહિનાની અંદર છે અને એમાં અલગ અલગ બેચ વાઇઝ જે પણ વ્યક્તિ આ પરીક્ષા આપશે દરેક કેન્દ્ર ઉપરથી એ બેચ વાઇઝ એના પ્રશ્ન જે હોય એના ક્રમ, એના નંબર એ બધું એમાં ચેન્જીસ આવશે. બિલકુલ. પ્રફુલભાઈ, આગળ વાત કરીએ નેગેટિવ માર્કિંગની. નેગેટિવ માર્કિંગની પ્રોસેસ કઈ રીતની રહેતી હોય છે, કેટલું નેગેટિવ માર્કિંગ રહેતું હોય છે? જ્યારે કોઈ પણ પરીક્ષા OMR બેઝ હોય કે કોમ્પ્યુટર બેઝ પરીક્ષા હોય તો એવા સંજોગોની અંદર નેગેટિવ માર્કિંગ ખૂબ મોટો ભાગ ભજવતો હોય. ધારો કે તમે 50 પ્રશ્ન તમને સાચા આવડ્યા અને ત્યાં તમે 25 પ્રશ્ન ખોટા કહીને આવ્યા તો એવા સંજોગોમાં સાચા મળેલા માર્ક્સની અંદરથી તમારા 8 કે 10 માર્ક માઇનસ થઈ જતા હોય. દરેક બોર્ડ વાઇઝ અલગ અલગ નેગેટિવ માર્કિંગ રહેતું હોય. UPSC GPSCમાં 0.33% રહેતું હોય તો અહીંયા જે સ્ટાફ સિલેક્શનની પરીક્ષા આપેલી છે એ આ સ્ટાફ સિલેક્શનની પરીક્ષામાં આ જે જાહેરાત છે એમાં 0.50 એનું નેગેટિવ માર્કિંગ છે અને અહીંયા જે ક્વેશ્ચન છે એ કુલ 200 ક્વેશ્ચન છે. એટલે કે ધારો કે તમારા 10 પ્રશ્ન ખોટા પડ્યા તો તમારા સાચા માર્ક્સ મળેલા હશે એની અંદરથી 5 માર્ક્સ તમારા ત્યાં માઇનસ થઈ જશે. એટલે ખોટો પ્રશ્ન લખતા પહેલા અહીંયા 100 વાર વિચાર કરવો જોઈએ, કેમ કે તમારો 50% માર્ક્સનો રેશિયો ત્યાં નેગેટિવ માર્કિંગમાં જતો રહેશે. બિલકુલ. પ્રફુલભાઈ, આપણી સાથે વધુ એક દર્શક મિત્ર બિપિનભાઈ જોડાયા છે. બિપિનભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. આપનો પ્રશ્ન પ્રફુલભાઈને જણાવશો. બિપિનભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. વાત કરીએ પ્રફુલભાઈ, આગળ વાત કરીએ કે કુલ કેટલા તબક્કામાં આ પરીક્ષા જે છે SSCની તે યોજાશે. અહીંયા સ્ટાફ સિલેક્શન કમિશનની આ જે પરીક્ષા છે એ આમ તો પ્રમાણમાં થોડી અઘરી એટલા માટે કહી શકાય કે ગુજરાત સરકારમાં જ્યારે કોઈ પરીક્ષા લેવાતી હોય તો 1 કે 2 જ તબક્કાની અંદર પરીક્ષા લેવાતી હોય વર્ગ 3 માટે. અહીંયા જે સ્ટાફ સિલેક્શન કમિશનની વર્ગ 3 માટેની જે આ પરીક્ષા છે એના કુલ 3 તબક્કા. એ પ્રિલિમ પરીક્ષા જે છે 200 માર્ક્સની યોજાશે, એમાં 0.50 નેગેટિવ માર્કિંગ છે અને આ પ્રિલિમ પરીક્ષામાં અંગ્રેજી અને ગણિતનું મહત્વ વધારેલું છે. એનો બીજો તબક્કો જે આપેલો છે, બીજા તબક્કાની આપણે વાત કરીએ તો બીજો તબક્કો વર્ણનાત્મક છે અને વર્ણનાત્મકમાં જે પણ એને ઉપર પ્રશ્ન આપેલો હોય એ 200 થી 250 શબ્દની અંદર ડિસ્ક્રિપ્ટ કરવાનું રહેશે, એટલે કે એમાં લખવાનું રહેશે. એમાં ઓછામાં ઓછા 33% માર્ક્સ લાવનાર વ્યક્તિ જે હોય એ વ્યક્તિ ત્યાં સ્કિલ ટેસ્ટ માટે થઈ અને ક્વોલિફાય થશે. અને સ્કિલ ટેસ્ટની અંદર વર્ગ 3માં આવતો ઉમેદવાર છે અને અહીંયા ખાસ કરીને 3 પ્રકારની પોસ્ટ છે. એક ડેટા એન્ટ્રી ઓપરેટર છે, બીજું લોઅર ડિવિઝન ક્લાર્કની પોસ્ટ આપેલી છે અને ત્રીજું જે છે પોસ્ટલ આસિસ્ટન્ટ આપેલી છે. આ ત્રણેયને પોસ્ટને ધ્યાનમાં રાખીને આપણે જોઈશું તેને કોમ્પ્યુટરનો ઉપયોગ વારે વારે કરવો પડતો હોય ત્યાં સ્કિલ ટેસ્ટમાં હિન્દી અને અંગ્રેજી
એ બંને માટે થઈ અને એનો ટાઈપિંગ ટેસ્ટ આવશે. એમાં એને હિન્દીની અંદર આપેલો ફકરો ટાઈપ કરવાનો છે, ઇંગ્લિશમાં આપેલો ફકરો ટાઈપ કરવાનો છે, એમાં કરેક્શન શોધવાના છે, મેલ કરવાનો હશે. આ જે સ્કિલ ટેસ્ટ છે એ એની પોસ્ટ પૂરતી કયા પ્રકારની સ્કિલ એમાં જરૂરી છે એના આધારે સ્કિલ ટેસ્ટ થશે. એટલે આમ સ્ટાફ સિલેક્શન કમિશનની પરીક્ષા છે કુલ 3 તબક્કામાં થશે અને ત્રણેય તબક્કાની અંદર પાસ થનારી વ્યક્તિ હોય એને સૌથી છેલ્લે સફળતા મળશે. બિલકુલ. દર્શક મિત્રો, આપ પણ જો એસએસસી પરીક્ષા આપવા માંગતા હોવ, સ્ટાફ સિલેક્શન કમિશનની પરીક્ષા આપવા માંગતા હો, તેની તૈયારી કરવા માંગતા હો, કેવી રીતનું સિલેબસ રહેશે, આ તમામ જાણકારી આપ ઘરે બેઠા આપના ટીવી સ્ક્રીન પર જોવા મળતા નંબર પર કોલ કરી અને મેળવી શકો છો. પ્રફુલભાઈ, આગળ વાત કરીએ કે જે 3 તબક્કાની તમે વાત કરી તેમાં પ્રથમ તબક્કા વિશે જણાવશો, તેના વિશે માહિતી આપશો. અહીંયા આપણે જોઈએ તો કુલ 3 તબક્કામાં જે પ્રથમ તબક્કો એને આપણે પ્રિલિમ પરીક્ષા તરીકે ઓળખીશું. પ્રિલિમ પરીક્ષાની અંદર 50-50 માર્કના કુલ 4 ટોપિક આપેલા છે. એ ચારે ટોપિકની અંદર થઈ અને 200 માર્ક્સની પરીક્ષા લેવાશે. એમાં 0.50 નેગેટિવ માર્કિંગ છે. એટલે કે ધારો કે તમારો એક પ્રશ્ન ખોટો પડ્યો તો તમારો અડધો માર્ક્સ તમારો જે સાચા માર્ક્સમાંથી આવેલો હોય એમાંથી માઇનસ થઈ જતો હોય. અહીંયા જે 200 માર્ક્સની અંદર 25 પ્રશ્ન જે છે એ અંગ્રેજીના પૂછાશે, એટલે કે ઇંગ્લિશ ગ્રામરના બધા પ્રશ્ન હશે અને એની અંદર 2 માર્કનો એક ક્વેશ્ચન આપણે જોઈશું તો એ થશે. એટલે કે 100 ક્વેશ્ચન હશે અને 200 માર્ક્સ હશે. એટલે કે જે 4 ટોપિક આપેલા છે દરેક 25-25 માર્ક્સના હશે. બીજો ટોપિક એની અંદર આપેલો છે જેને જનરલ ઇન્ટેલિજન્સ તરીકે આપણે ઓળખીશું. એમાં કુટ પ્રકારના પ્રશ્ન જે ગણિતના આવતા હોય એ પ્રકારના ત્યાં જોવા મળશે. ત્રીજો ટોપિક આપેલો છે બેઝિક એરિથમેટિક, એટલે કે ગણિતના પ્રશ્ન 5મા ધોરણથી લઈને 10મા ધોરણની અંદર જે એનસીઆરટીની અંદર ગણિતના પ્રશ્ન આવતા હોય, જે બેઝિક કહી શકાય 10મા ધોરણ સુધીના એ પ્રકારના પ્રશ્ન. અને સૌથી છેલ્લે જે 25 માર્કના બીજા પ્રશ્ન જનરલ અવેરનેસ, એમાં ભારતનો ઇતિહાસ, ભારતનું ભૂગોળ, રાજનીતિ, અર્થતંત્ર, બંધારણ અને કરંટ અફેર્સ પ્રકારના પ્રશ્નો હોઈ શકે. બિલકુલ. પ્રફુલભાઈ, આપણી સાથે એક દર્શક મિત્ર પ્રીતિબેન જોડાયા છે. પ્રીતિબેન, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. આપનો પ્રશ્ન પ્રફુલભાઈને જણાવશો. હા સર, નમસ્તે. નમસ્તે મેડમ. હા સર, હું એગ્રીકલ્ચરમાં પીએચડી કરેલું છે મેં. યસ. અને મારે નેટની એક્ઝામ મેં 3-4 વાર દીધી છે, પણ મારે એમાં પોઝિટિવ રિઝલ્ટ નથી આવતું. બરાબર. તમે જ્યારે કોઈ પણ પ્રકારની પરીક્ષા આપતા હોય અને નેટની પરીક્ષા જે છે વન ટાઈપ ઓફ યુપીએસસી જેવું જ કહી શકાય, એનું લેવલ પણ હાઈ હોય, પ્રોફેસર માટેની પરીક્ષા છે, તો એવા સંજોગોમાં તમે 2-3 વખત પરીક્ષા આપી અને ફેલ થયા. પાસ થવા માટેનો ઇઝી સિસ્ટમ એની એ છે કે પાછલા 7 વર્ષના પેપર તમે ઓનલાઈન વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી લો. એ ડાઉનલોડ થશે અને એ જે પેપર છે એને તમે સૌથી પહેલાં જાતે પરીક્ષા આપતા એમ પહેલાં સોલ્વ કરો. અને એ જે પેપર છે એમાં તમારી કોઈ ભૂલ નીકળે તો તમારા જે અધ્યાપકની સાથે તમે પીએચડી કર્યું હોય અથવા તો જેમની સાથે તમે માસ્ટર ડિગ્રી કર્યું એ જ તમારા પ્રોફેસર મિત્રને બતાવીને તમારી કરેક્શન ક્યાં છે, તમારી ભૂલ ક્યાં છે એ ત્યાં તમે માર્કિંગ કરાવી લો. અને એ માર્કિંગના આધારે તમે કઈ જગ્યાએ પાછા પડો છો એ તમને ખબર પડશે. અને નેક્સ્ટ ટાઈમ તમે આ પ્રકારની પરીક્ષા આપશો આવતા 2020ની અંદર તો તમે પાસ થશો, અથવા તો તમે અત્યારે ફોર્મ ભરીશો તો 2019ની પરીક્ષામાં તમે પાસ થઈ શકશો. પણ એના માટે પાછલા 7 વર્ષના જૂના પેપર જોઈ લેશો, તમારું માઇન્ડ સેટઅપ થઈ જશે, એના સિલેબસ સાથે તમે સેટ થઈ જશો અને તમને સફળતા 100% મળશે. બિલકુલ. દર્શક મિત્રો, આપ પણ કોલ કરી ઘરે બેઠા માર્ગદર્શન મેળવી શકો છો. આપના ટીવી સ્ક્રીન પર જોવા મળતા નંબર પર કોલ કરી શકો છો. પ્રફુલભાઈ, આગળ વાત કરીએ એસએસસી પરીક્ષાની. એસએસસી પરીક્ષામાં જે રીતે આપણે વાત કરી કે 3 તબક્કામાં પરીક્ષા લેવાશે, જેમાં પ્રથમ તબક્કામાં પ્રિલિમ પરીક્ષા આવશે. તેમાં પ્રિલિમ પરીક્ષા કઈ તારીખે યોજાશે? પ્રિલિમ પરીક્ષાની વાત કરીએ તો સામાન્ય રીતે કોઈ પણ ઓએમઆર પદ્ધતિથી પરીક્ષા લેવાતી હોય તો 1 દિવસમાં પતી જાય. અહીંયા સ્ટાફ સિલેક્શન કમિશન માટેની આ જે પરીક્ષા છે એ જુલાઈ મહિનાની 1લી તારીખે શરૂ થશે અને જુલાઈ મહિનાની 26 તારીખ સુધી ચાલશે. એટલે કે ગુજરાતના કુલ 7 કેન્દ્ર ઉપરથી 26 દિવસ સુધી પરીક્ષા લેવાશે. સમગ્ર ભારતની અંદર એના અલગ અલગ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, મધ્ય એમ ઝોન પાડેલા છે. એ દરેક ઝોન વાઇઝ એની જે ડેટ આપેલી હોય એના મુજબ પરીક્ષા લેવાશે. પણ ગુજરાત રિજિયનની અંદર આપણે ગણીએ તો અહીંયા કુલ 26 દિવસ સુધી લાંબો સમયગાળો પરીક્ષાનો રહેશે. આવા સંજોગોમાં આપણે જોઈએ તો પ્રશ્ન જે હોય એની પેટર્ન ત્યાં થોડી અંદર ચેન્જ થતી હોય. એ ઓનલાઈન પરીક્ષા પદ્ધતિના પ્રશ્ન છે, એની જે પ્રશ્ન બેંક હોય એની અંદરથી પ્રશ્ન બધાને આવતા હોય અને એનો 60 મિનિટનો જે સમયગાળો હોય એમાં 100 જેટલા જે ક્વેશ્ચન આપેલા હોય એ આપણે સોલ્વ કરવાના હોય. એટલે આ પ્રકારની જ્યારે પરીક્ષા યોજાતી હોય ત્યારે એમાં ખૂબ વિશેષ કાળજી રાખી અને જે ઓથેન્ટિક પુસ્તકો એનસીઆરટીના કહી શકાય એના ઉપર તમે વધારે ધ્યાન આપો તો અહીંયા સફળતા સૌથી પહેલા મળી શકે. બિલકુલ. પ્રફુલભાઈ, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. જી, આપનો પ્રશ્ન જણાવશો. સૌપ્રથમ આપના ટીવીનો અવાજ ધીરો કરી દેશો. લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. પ્રફુલભાઈ, વાત કરીએ કે આ જે પરીક્ષા એસએસસીની લેવાની છે તેમાં સીબીઈ એ શું છે? અહીં આપણે વાત કરીએ તો સીબીઈ એટલે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ. જેવી રીતે સીબીટી છે એ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ, એ જ પ્રકારે અહીંયા સ્ટાફ સિલેક્શન દ્વારા જે પરીક્ષા લેવાની એનું નામ એને સીબીઈ કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન એવું આપ્યું.
કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન એટલે એ પ્રકારનું કે એને 5000 કે 10,000 પ્રશ્નની આખી એક પ્રશ્ન બેંક બનાવી હોય, એ પ્રશ્ન બેંક દ્વારા એનો એક સોફ્ટવેર બનાવેલો હોય, એ સોફ્ટવેરની અંદર એને બધા પ્રશ્ન મૂકેલા હોય અને ગુજરાતના જેમ 7 કેન્દ્ર છે એમ સમગ્ર ભારતના હજારો કેન્દ્રો પરથી આ પ્રકારની જ્યારે પરીક્ષા લેવાતી હોય ત્યારે દરેક વિદ્યાર્થી માટે થઈને પ્રશ્ન જે હોય એના નંબર આડાવડા રહેતા હોય અને અમુક સિસ્ટમની અંદર એ થાય કે પ્રશ્ન એક સરખા હોય પણ એની પદ્ધતિ થોડી બદલાતી રહેતી હોય. એટલે કે આવા સંજોગોની અંદર જ્યારે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ લેવાતી હોય ત્યારે બાજુમાં બેઠેલો જે વિદ્યાર્થી હોય કે એની બાજુમાં બેઠેલો કોઈ વિદ્યાર્થી હોય તો એક સરખું પેપર આવતું ના હોય. એટલે કે કોઈને આજુબાજુ પૂછવાનો ક્યાંય કોઈ પ્રશ્ન રહેતો નથી. એટલે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ માટે થઈ અને તમારું જે પ્રશ્નપત્ર આવેલું હોય એ જ તમે જ્યારે સોલ્વ કરો અને તમે ખરેખર હોશિયાર હોય તો જ એવા સંજોગોમાં પરીક્ષા પાસ કરી શકતા હોય. મોટાભાગે બનતું એવું હોય કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં વર્ગ 3ની પોસ્ટ માટે થઈને જેટલા ફોર્મ ભરાતા હોય એટલા ફોર્મ અહીંયા જે સ્ટાફ સિલેક્શનની પરીક્ષા હોય એમાં ચોથા ભાગના જ ભરાતા હોય. એનું કારણ જ એટલું રહેલું છે કે આ પરીક્ષા આ રીતે થોડી અઘરી લાગતી હોય. બિલકુલ. પ્રફુલભાઈ આપણી સાથે રોહિતભાઈ જોડાયા છે. રોહિતભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. આપનો પ્રશ્ન જણાવશો. હું એક સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની અત્યારે ભરતી આવેલ છે. યસ. તો એના માટે મારે જે ગાઈડન્સ જોઈતું હતું કે કઈ રીતનું આપણે એમાંથી રિસોર્સિસ આપણે પ્રાપ્ત કરી શકીએ અને કઈ રીતે એનું વાંચન કરવું જોઈએ, કેમ કે હું આઈ એમ કમ્પ્લીટેડ બી કમ્પ્યુટર ઓલમોસ્ટ 4 years અગો. તો અત્યારે મને ટેકનિકલી તો ખબર હશે પણ જે બધી ફિલ્ડમાંથી મને જે હશે એના માટે મારે કોઈ સ્પેસિફિક રિસોર્સિસ કે કોઈ પબ્લિકેશન્સનું આમ એના માટે માહિતી નથી ખબર. હા, તમે જે આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટર માટેની વાત કરી આ 2015ની અંદર અને 2016માં પણ આ પ્રકારની પરીક્ષા યોજાઈ હતી. એમાં મૂળ એવું આવતું હોય કે બેઝિક એન્જિનિયરિંગ એના બધા જ પ્રશ્ન આવતા હોય. તમારો પ્રશ્ન ખૂબ સાચો છે અને આવો તમારા જેવો પ્રશ્ન જ્યારે 2015-16માં વિદ્યાર્થી મિત્રોને થયો હતો ત્યારે અમે એક બુક બનાવી હતી ગઢવી એકેડેમીની વેબસાઇટ ઉપર, જ્યાં પીડીએફમાં બુક્સ લખેલી છે. ત્યાંથી તમે બેઝિક એન્જિનિયરિંગ એવી લખેલી એક બુક હશે એ તમે ડાઉનલોડ કરી લેજો. એ બેઝિક એન્જિનિયરિંગની અંદર મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કેમિકલ, કોમ્પ્યુટર, આઈટી આ દરેક પ્રકારના જેના બેઝિક ક્વેશ્ચન હોય એવી 700 પેજની આખી ઇંગ્લિશની અંદર એક બુક આપેલી છે. એની અંદર OMR સિસ્ટમથી જે પ્રકારના પ્રશ્નો એ પ્રકારના પ્રશ્ન તમારા માટે મૂકેલા છે અને એ જ પ્રશ્નનો સહારો લઈ અને ગઢવી એકેડેમીમાંથી 2014-15માં અને પછી 15-16માં જ્યારે પરીક્ષા લેવાય ત્યારે 101 જેટલા વિદ્યાર્થી મિત્રો આ રીતે નોકરી લાગ્યા હતા. એના માટે એ જે બુક્સ બનાવેલી છે એમાં એના બેઝિક ક્વેશ્ચન આવે છે કે એન્જિનિયરિંગ એટલે તમે સિવિલ કર્યું તેના ડિટેલ ક્વેશ્ચન આવે પણ એના બેઝિક ક્વેશ્ચન હોય. તમે મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું છે ત્યાં તમારા બેઝિક ક્વેશ્ચન હોય, કેમ કે તમે આઈટીઆઈના ઇન્સ્ટ્રક્ટર છો જ્યાં 10મા ધોરણ પછીના 2 વર્ષ કે 1.5 વર્ષનો જે કોર્સ હોય એમાં તમારે ભણાવવાનો. એ પ્રકારના પ્રશ્ન એ એન્જિનિયરિંગની બુક્સમાં મૂકેલા છે. એ ગઢવી એકેડેમીની વેબસાઇટ પરથી તમે ડાઉનલોડ કરી લેશો, એ તમને સહાયરૂપ રહેશે. બિલકુલ. પ્રફુલભાઈ, આગળ વાત કરીએ કે જે રીતે આ પરીક્ષા 3 તબક્કામાં લેવાની છે. આપણે પ્રથમ તબક્કાની વાત કરી, બીજા તબક્કામાં શું રહે છે અને કેટલા માર્ક્સની તે પરીક્ષા હોય છે? અહીંયા આપણે વાત કરીએ તો 3 અલગ અલગ તબક્કા આપેલા છે. પ્રિલિમ પરીક્ષાનો જે તબક્કો છે 200 માર્ક્સનો આપેલો છે અને 200 માર્ક્સની અંદરથી જે પણ વ્યક્તિ એના 20 ગણા ઉમેદવાર પાસ કરવાના સીટ નક્કી થાય એ મુજબ અહીંયા પાસ થાય. ત્યારબાદ એ વ્યક્તિ બીજા તબક્કાની પરીક્ષા આપશે. બીજા તબક્કો જે છે એ OMR સિસ્ટમ એટલે કે ઓનલાઈન બેઝ કોમ્પ્યુટર એક્ઝામિનેશન નથી. એની અંદર વર્ણનાત્મક પ્રકારનું તમને કોઈ ટોપિક આપેલો છે એના પર તમારે 200 શબ્દ અથવા તો 250 શબ્દની અંદર એનું ડિસ્ક્રિપ્શન લખવાનું છે. ત્યાં તમારા 100માંથી 33 માર્ક્સ નથી આવતા તો તમે સ્કિલ ટેસ્ટ માટે સિલેક્ટ થતા નથી અને સ્કિલ ટેસ્ટ માટે સિલેક્ટ થતા નથી એનો મતલબ તમને જે સ્ટાફ સિલેક્શનની અંદર જે આ જોબ મળવાપાત્ર હોય વર્ગ 3 માટેની એ જોબ મળશે નહીં. એટલે આવા સંજોગોમાં જે બીજો તબક્કો છે એમાં 100 માર્કની અંદરથી એમાં 33% માર્ક્સ તમારા આવેલા હોવા જોઈએ અને સ્કિલ ટેસ્ટની અંદર જે તમને એની જે કીવર્ડ હોય કે ભાઈ 1 કલાકની અંદર 8000 કીવર્ડ એના ટાઈપ થવા જોઈએ અથવા તો 1 મિનિટની અંદર એના 25 હિન્દી શબ્દ અથવા તો ઇંગ્લિશના 30 શબ્દ તમારે ટાઈપ થવા જોઈએ. એ સ્પીડ કરતાં ઓછી સ્પીડ હોય તો મેરિટમાં જે વ્યક્તિ આગળ રહેતો હોય એ વ્યક્તિ સ્કિલ ટેસ્ટમાં પાસ થાય અને એને ત્યાં જોબ મળતી હોય. બિલકુલ. પ્રફુલભાઈ, વાત કરીએ આગળ કે જે બીજા તબક્કાની આપણે વાત કરી તેમાં ઓછામાં ઓછા કેટલા માર્કે આપણે પાસ થઈ શકાય? અહીંયા આપણે જોઈએ તો પ્રિલિમ પરીક્ષા અને જેનો બીજો પરીક્ષાનો જે વર્ણનાત્મક પરીક્ષાનો જે બીજો તબક્કો છે એ અને ત્રીજો તબક્કો સ્કિલ ટેસ્ટ. અહીંયા ક્યારેક એવું બનતું હોય કે કોમ્પ્યુટર બેઝ પરીક્ષા હોય તો ઘણા વિદ્યાર્થી એની અગાઉની બીજી કોઈ પરીક્ષાની તૈયારી કરતા હોય, યુપીએસસીની તૈયારી કરતા હોય અથવા તો અન્ય કોઈ રેલવે બોર્ડની પરીક્ષા કરતા હોય તો એની તૈયારી કરતી વખતે આવા પ્રકારના પ્રશ્નો ત્યાં કોમન આવતા હોય ઇંગ્લિશના અને મેથ્સના. જેવા સંજોગોમાં પ્રિલિમ પરીક્ષામાં વ્યક્તિ પાસ થઈ જાય તો જે બીજો તબક્કો આપેલો છે કોમ્પ્યુટર બેઝ એમાં કમ્પલસરી 33 માર્ક્સ લાવવાના. એટલે તમારું લખાણ કેવું છે અને એ લખાણના આધારે જે સ્ટાફ સિલેક્શન કમિશનની મોડેલ આન્સર કી હોય એને મળતું આવતું હોય તો જ તમે ત્યાં 33% કરતાં વધારે તમારા માર્ક્સ લાવી શકો છો. બીજા તબક્કાના જે માર્ક્સ છે એ તમારા મેરિટની અંદર ગણવાના છે.
તમારો જે ત્રીજો તબક્કો સ્કિલ ટેસ્ટ છે એના પણ માર્ક્સ તમારા મેરિટની અંદર ગણવાના છે. એટલે પ્રિલિમ પરીક્ષાના માર્ક્સ મેરિટમાં નથી, પણ બીજો તબક્કો અને ત્રીજો તબક્કો જે બંને આપેલા છે, વર્ણનાત્મક કસોટી અને સ્કિલ ટેસ્ટ, એ બંનેનું સંયુક્ત મેરિટ બનશે અને એ મેરિટના આધારે જ તમને નોકરી મળવાની છે. એટલે જે બીજો તબક્કો છે એમાં 33% માર્ક લાવવા જરૂરી, પણ 33% લાવવા જરૂરી નથી, 33% કરતાં વધારે હોય તો જ ત્યાં મેરિટમાં આવી શકાય અને નોકરી મળી શકે. બિલકુલ. પ્રફુલભાઈ, આગળ વાત કરીએ, જો એસએસસીમાં સ્કિલ ટેસ્ટ લેવાય છે તે શું હોય છે તેના વિશે જણાવશો. સ્કિલ ટેસ્ટની અંદર આપણે સામાન્ય રીતે વાત કરીએ તો અત્યારે કોમ્પ્યુટરનો જમાનો છે. મોબાઈલની અંદર બધા કોઈ પણ પ્રકારની વસ્તુ હોય તો એપ્લિકેશન દ્વારા એનો ટાઈપિંગ કરતા હોય. એટલે આવા સંજોગોની અંદર કોમ્પ્યુટર દરેક વ્યક્તિને આવડતું જ હોય, એ ઓપરેટ કરતા આવડતું હોય અને કોમ્પ્યુટર આખું ચલાવતા આવડતું હોય, છતાં પણ પ્રશ્ન એ પ્રકારનો થતો હોય કે અહીંયા જે પ્રકારની સ્કિલ માંગી એના કરતાં તમે વધારે સ્કિલ હોવી જોઈએ. એટલે કે ડેટા એન્ટ્રી કરવાની હોય તેવા સંજોગોમાં 1 કલાકની અંદર 8000 કરતાં વધારે કી પ્રેસ થવી જોઈએ. એના કરતાં વધારે કી પ્રેસ થાય તો જ એ વ્યક્તિની સ્કિલ એમાં હાઈએસ્ટ છે એવું કહી શકાય. હિન્દીની અંદર જે વર્ડ હોય તો એમાં હિન્દીમાં એક વર્ડ લખવા માટે થઈને અંગ્રેજીના 4 કે 5 વર્ડનો યુઝ થતો હોય. એટલે કે કી ત્યાં પ્રેસ કરવી પડતી હોય. તો એવા સંજોગોમાં હિન્દીના વર્ડ હોય 1 મિનિટની અંદર 25 કરતાં વધારે ત્યાં કી પ્રેસ થવી જોઈએ, અને ઇંગ્લિશ વર્ડ હોય તો 1 મિનિટમાં 30 કરતાં વધારે કી પ્રેસ થવી જોઈએ. તો આ છે એ એક જે LDC લોઅર ડિવિઝન ક્લાર્ક કહેવાય એની એક સ્પેશિયલ સ્કિલ કહી શકાય. કેમ કે સ્પીડીલી જો ટાઈપ ના થતું હોય તો વર્ગ 3ના અધિકારી તરીકે, કર્મચારી તરીકે જ્યારે કોઈ નોકરી લાગતી હોય તેને ઉપલા ક્લાસ 1 2 જે અધિકારી હોય એના આદેશનું પાલન કરીને આ પ્રકારનું ત્યાં વર્ક કરવામાં આવતું હોય. એટલે એની પોસ્ટને ધ્યાનમાં રાખી અને અહીંયા સ્કિલ ટેસ્ટ રાખેલો છે. ક્લાસ 1 ક્લાસ 2 ની અંદર સ્કિલ ટેસ્ટ જોવા નહીં મળે, પણ વર્ગ 3 કે વર્ગ 4 ની પરીક્ષા હોય તો ત્યાં સ્કિલ ટેસ્ટ જોવા મળતું હોય. તો આ જે કોમ્પ્યુટર માટેનો સ્કિલ ટેસ્ટ છે એમાં જેટલી સ્પીડ વધારે હશે એટલી એને જલ્દી મેરિટમાં આવી શકશે. જી જી બિલકુલ. પ્રફુલભાઈ અહીંયા અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા, મારા દર્શક મિત્રોને સુંદર એવું માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, આપ પણ જો ઘડવી કરિયર એકેડેમીની મુલાકાત લેવા ઈચ્છતા હોય તેની માટે નોંધી લેશો તેનું સરનામું. શું તમારે જીપીએસસી પાસ કરવી છે, યુપીએસસી પાસ કરવી છે, ટેટ ટાટ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પાસ કરવી છે, પીઆઈ પીએસઆઈ ડીવાયએસપી કે પછી કોન્સ્ટેબલ બનવું છે, તલાટી જુનિયર ક્લાર્ક કે સચિવાલયમાં ઓફિસ આસિસ્ટન્ટ બનવું છે, મામલતદાર ટીડીઓ ડીડીઓ કે ડેપ્યુટી કલેક્ટર બનવું છે, શિક્ષક મુખ્ય સેવિકા ફાર્માસિસ્ટ કે સ્ટાફ નર્સ બનવું છે, તો સંપર્ક કરો ગઢવી કરિયર ડેવલપમેન્ટ એકેડેમી, F1 સત્વ શારદા નિયર ઉમા હોસ્પિટલ, આદેશ્વર નગર, નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9601338205. તો દર્શક મિત્રો, આ સાથે જ કરિયર ગુરુમાં અત્યારે બસ આટલું જ. આવતા અઠવાડિયે નવી એક પરીક્ષાની માહિતી વિશે સાથે ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.